मंगलमूर्ति महाप्रभु श्री सहजानंद श्याम सुख सागर संताप हरन रटो निरंतर नाम घनश्याम ने गमतु सदा गाम वड़ताल विशेष जड़ छाय फड़ फूल करे गुणवंत गुर्जर देश ओ भक्ति धर्मात्मजं कृष्ण द्विजेन्द्रकुल भूषणम् सावर्णिगोत्र तिलकम् वन्दे सद्धर्म रक्षकम् वन्दे सद्धर्म रक्षकम् वन्दे सद्धर्म रक्षकम् ॐ धर्मधुरन्धर सहजानंद स्वामिने नमो नमः पूर्ण पुरुषोत्तमाय नमो नमः ओम सर्व अवतारिणे स्वामीनारायणाय नमो नमः भगवान स्वामीनारायणना चरणरथથી પાવન થયેલ વડતાલ જ્ઞાનબાગની દિવ્ય ભૂમિમાંથી મારા સૌને જય સ્વામિનારાયણ. 16મી નવેમ્બરે આપણે અન્નકૂટ ઉપર એક સભાનું ડિસ્કશન થયું. એનું એક કન્ક્લુઝન આવ્યું કે ગમે તે ઉત્સવ કરીએ આપણે, ગમે એ સમયામાં જઈએ, પણ એનું સેન્ટર પોઈન્ટ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ હોવી જોઈએ. આ એક એનું કન્ક્લુઝન આવ્યું. પણ
આપણા જીવનની અંદર જ્યારે ભગવાન સ્વામિનારાયણ કેન્દ્રબિંદુ બની રહે ત્યારે જ આપણી ભગવાન સ્વામિનારાયણ તરફની યાત્રા આગળ ચાલે છે. તો ગઈ વખતે આપણે અન્નકૂટને સમજવા પ્રયત્ન કર્યો હતો, પણ અન્નનું શું મહત્વ છે એ કહેવાનું વિચાર હતો, પણ સમયની મર્યાદાને લીધે રહી ગયો. આજે આપણે અન્નનો આપણા શરીર, મન, બુદ્ધિ, આત્મા ઉપર શું પ્રભાવ છે એને આપણે સમજવા થોડોક પ્રયત્ન કરીએ. સ્વામિનારાયણ ભગવાને લોયાના 7મા વચનામૃતમાં અન્નમય બ્રહ્મ, મનોમય બ્રહ્મ, વિજ્ઞાનમય બ્રહ્મ અને આનંદમય બ્રહ્મની વાત કરી છે. હવે આવા અઘરા શબ્દોને સાંભળીને આપણે મૂંઝાવાની જરૂર નથી. એને આપણે ધીરે 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 એક્સપ્લોર કરતા જઈશું એટલે એ સરળ બનતો જશે. પણ આ વસ્તુ સમજે જ છૂટકો છે. જેને અમેરિકામાં રહેવું છે, સેટલ થવું છે, વિદેશમાં રહેવું છે, એને ઇંગ્લિશ મસ્ટ છે, એને ઇંગ્લિશ આવડવું જ જોઈએ. એવી રીતના જેને ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ કરવી છે એને અમુક વસ્તુ સમજે જ છૂટકો છે, એમાં શોર્ટકટ નથી. એ સમજીને જ્યારે આપણે ભગવાનને ભજવાનો માર્ગ પકડીએ છીએ ત્યારે જ આપણી પણ ભગવાન તરફ એક ગતિ થાય છે. બહુ સરળ વાત કરું તો આપણા સત્સંગની શરૂઆત રસોડામાંથી જ થાય છે અને એનો અંત અક્ષરધામના દરવાજે છે. તો અન્નથી આપણી યાત્રા શરૂ થાય છે અને આનંદ સુધી એ પહોંચે છે. તો આજનો આપણો એક વિષય છે કે અન્નથી આનંદની યાત્રા. હવે અન્ન જે છે એની બહુ જ અગત્યતા છે. એ અન્નને ભગવાનનો જો સંબંધ થઈ જાય તો તે અન્ન પણ નિર્ગુણ બની જાય છે. અન્નની થીમ સમજવા જેવી છે અને જીવનમાં ઉતારવા જેવી છે. માટે એના રિસ્ટ્રિક્શન્સ પણ બતાવ્યા છે. આપણે રોજની પ્રાર્થનામાં એક વાત બોલીએ છીએ પ્રેમાનંદ સ્વામીની કે બિન ખપતો નહીં ખાત. શ્રીજી મહારાજ ગઢડાનું પ્રથમનું 18મું વચનામૃત કહે છે, એમાં એક બહુ સરસ વાત સમજાવે છે કે આ જે જીવ છે તે નાના પ્રકારના એટલે જુદી જુદી જાતના ભોજનને જમે છે. તે ભોજન પ્રત્યે જુદા જુદા સ્વાદ છે અને જુદા જુદા ગુણ છે. તે ભોજનને જ્યારે જમે છે ત્યારે તે ગુણ અંતઃકરણમાં અને શરીરમાં પ્રવર્તે છે. આ બે લાઈન બહુ જ સમજવા જેવી, વિચારવા જેવી અને જીવનમાં ઉતારવા જેવી છે. આપણે જમી લઈએ છીએ એટલે પતી જતું નથી, પણ જમ્યા પછીની જે આખી પ્રોસેસ છે એમાં સાયન્ટિફિકલી આપણે જોઈએ, વૈજ્ઞાનિક રીતે આપણે જોઈએ તો આપણે ખાઈએ છીએ એમાંથી બ્લડ બનતું હશે, માંસ બને છે, બધી ઘણી બધી બાય પ્રોડક્ટ્સ એની થાય છે. પણ એમાંથી એક સૂક્ષ્મ વસ્તુ પણ બને છે. એ આ પ્રાણમય કોષ છે, મનોમય કોષ છે, એ એની અંદરથી બને છે. હવે શ્રીજી મહારાજ કહે છે એ સ્વાદ જુદા જુદા છે, એના ગુણ પણ જુદા જુદા છે. અને જ્યારે ભોજનને તે જમે છે ત્યારે એનો ગુણ અંતઃકરણમાં અને શરીરમાં પ્રવર્તે છે. હવે અન્નને કઈ ભાવદશામાં આપણે જમીએ છીએ એ પણ એટલું જ અગત્યનું છે. એટલે શ્રીજી મહારાજના સમયમાં નંદ સંતો જ્યારે જમે ત્યારે એ પોતાના આત્માની અંદર સ્વામિનારાયણ ભગવાન બિરાજેલા છે એમ સ્વામિનારાયણ ભગવાનને પોતે જમાડે છે એવો ભાવ રાખીને જમતા. એટલે એ વસ્તુ એની નિર્ગુણ બનતી અને એનું જે સીધું આપે એનું પણ કલ્યાણ થઈ જતું. કેમ કે સીધું એસટીડી ડાયરેક્ટ ડાયલિંગ થઈ ગયું, ભગવાનને ચડી ગઈ વસ્તુ. અને જ્યારે કોઈ રસોઈ આપે એ વખતે જો કોઈ એમ વાત કરે
કે સ્વામી આ તમે જમજો, તો એની એ વસ્તુ લે નહીં. કેમ કે એણે આપણને જમવાનું કીધું, ભગવાનને જમાડજો એમ ના કીધું. આટલી એક સૂક્ષ્મ એમની વિચારધારા હતી. તો ગમે તે વસ્તુ હોય એ પહેલા ભગવાનને ઓફર કરવાનું અને પછી આપણે એને પ્રસાદી રૂપે લેવું. એ અન્નને જમવાની એક પ્રક્રિયા છે. કઈ ભાવદશામાં આપણે જમીએ છીએ અન્ન, એનો આપણા શરીરમાં મનમાં એનો પ્રભાવ પડે છે. જર્મનની અંદર એક સાયન્ટિસ્ટે એક બિલાડી પાડી હતી. એ બિલાડીને રોજે એને જતન કરે સાયન્ટિસ્ટ, અને એને કાયમ દૂધ પાય. એક વખત એને ઇલેક્ટ્રોનિક્સ બધા સાધનો લાવી ને એના અમુક પોઈન્ટ્સ એના શરીરમાં જોઈન્ટ કર્યા ને એનું એક મીટરમાં એને કનેક્શન્સ મૂક્યા. પછી એને દૂધ પીવડાવવાનું ચાલુ કર્યું, અને બિલાડી જેમ જેમ દૂધ પીતી ગઈ એમ એમ એના પેનક્રિયાઝમાંથી ડાયજેસ્ટિવ જ્યુસ સિક્રેટ થવાનો ચાલુ થયો. એમ કે પાચક રસ જે હોય એ એનું દ્રાવણ શરૂ થઈ ગયું, અને એ પેલા દૂધની અંદર મિક્સ થવા માંડ્યો, અને એ દૂધને આગળ ડાયજેસ્ટ કરતું કરતું આગળ એને લઈ ગયું. પછી એ સાયન્ટિસ્ટે કૂતરું ભસાવ્યું. જેવું કૂતરાએ ભસવાનું શરૂ કર્યું એવું જ જે પાચક રસ અંદરથી ઝરતો હતો એ બંધ થઈ ગયો. અને પછીનું જે એણે દૂધ જે પીધું એ એન્ઝાયટીથી પીધું, અને દૂધને પીવાની જે પ્રોસેસ હતી એમાં એક ફિયર પેસી ગઈ, એક ભય પેસી ગયો, કારણ કે પેલા કૂતરાએ ભસ્યો. એટલે એટલો જે ભાગ હતો દૂધનો એ અનડાયજેસ્ટેડ એની બેલીમાં પડી રહ્યો. એટલું પચ્યું નહીં દૂધ, એટલું પચ્યા વગરનું દૂધ પડી રહ્યું. આ એક સાયન્ટિફિક ડેરિવેશન છે, આ એક વૈજ્ઞાનિક સંશોધન છે, આ તો એક દાખલો છે. પણ એમાંથી સમજવાની ઘણી બધી વસ્તુ છે કે જ્યારે આપણે જમીએ છીએ ત્યારે અન્નને બ્રહ્મ સમજવાની વાત કરી છે. વચનામૃતમાં અન્નને બ્રહ્મ કહ્યો છે. એ બ્રહ્મ કેમ કહ્યો છે કે અન્નને જ્યારે ભગવાનનો પુરુષોત્તમ નારાયણનો સંબંધ કરાવો તો એ અન્નમાંથી જે બધી બાય પ્રોડક્ટ્સ થવાની છે એ તમને પેનિટ્રેટ કરતી 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 તમારા આત્માની અંદર લઈ જશે અને તમારા આત્માને બળવત્તર બનાવશે.